વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ, આજે ગુરુ પૂર્ણિમાના ઉત્સવની બધાને વધાઈ. ગઈકાલે સત્સંગમાં આપણે 29મો અધ્યાય એટલે કે રાસપંચાયતનો પહેલો અધ્યાય એના શ્લોક નંબર 16 સુધી આપણે સમજૂતી મેળવી અને શ્લોક નંબર 17 સુધીનું ગાન થયું હતું. હવે આપણે પ્રથમ દશમ સ્કંદ સુબોધિનીના મંગલાચરણની 2 કારિકાનું ગાન કરીશું. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભીશ્ચ ત્રિભીस्तथा ષડ્ભીર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. વૈષ્ણવ, ગઈકાલે આપણે જોયું કે પરીક્ષિતે શંકા કરીને પ્રશ્ન કર્યો કે ગુણમય દેહ ધરાવતી ગોપીઓને ભગવાનને તો પોતાનો પ્રેમી માનતી હતી, ભગવાનને ભગવાન માનતી જ નથી કે છે, તો પછી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ? હવે આની શંકાના સમાધાનમાં સુખદેવજી 5 શ્લોકોમાં એની સમજૂતી આપે છે. એમાં મુખ્યત્વે ભાવ એક જ કહેવામાં આવે છે સુખદેવજીનો કે ભગવાનના કોઈ પણ કાર્યમાં તમારે વિસ્મય કરવો જોઈએ નહીં. કેમ? પ્રભુ સર્વસમર્થ છે, ભગવાન ધારે તે કરી શકે છે. શિશુપાલ ભગવાનનો દ્વેષી હતો, છતાંય ભગવાને એને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરી છે. આપણને સમજાવવામાં આવ્યું ગઈકાલના બધા શ્લોકોમાં કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સર્વદમેવ, એટલે કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી ગમે તે રીતે પરંતુ તમે ભગવાનને યાદ કરો, સ્મરણ કરો, ભજન કરો. મુખ્ય તાત્પર્ય સમજાવવામાં આવ્યું છે કે ભગવાનમાં તમે તન્મયતા પ્રાપ્ત કરો. હવે ગઈકાલે આપણે આ બાબતમાં જે વાત કરતા હતા, આ 5 શ્લોકોની સમજૂતીમાં જે છેલ્લે શ્લોક આપણે સમજાવતા હતા એ હતો ન ચૈવમ વિસ્મયકાર્યો ભવતા ભગવતીયજે યોગેશ્વરેશ્વરે કૃષ્ણે યત એતદ વિમુચ્યતે. આ શ્લોક અને એના પછીનો શ્લોક 2 હું સમજાવું, પછી પાછા 18 નંબરના શ્લોકથી પાછું આપણું ગાન શરૂ થશે. હવે આ શ્લોકમાં સુખદેવજી કહે છે કે આ ભગવાન કેવા છે? અજન્મા છે. યોગેશ્વરેશ્વર એટલે કે યોગેશ્વરોના પણ ઈશ્વર છે. યત એતદ વિમુચ્યતે, આ જગતના સર્વ પ્રાણી માત્ર ભગવાનના જો સંબંધમાં આવે છે, જળ ચેતન બધું જ, તો આ સંસાર બંધનથી મુક્ત થઈ જાય. કે ભગવાનનો જે સામર્થ્ય છે એવું છે કે ભગવાનના સંબંધમાં જે આવ્યા એ બધાને મુક્તિ પ્રદાન થાય. ભલે એના દુશ્મનો હોય, ભલે લડવા આવ્યા હોય, તો પછી તમારે આવા ભગવાનની કોઈ લીલામાં સંશય કરવો જોઈએ નહીં. અમે અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનથી કોઈ પણ કાર્ય ન થઈ શકે એવું તમે વિચાર જ ના કરજો કે છે, એટલે વિસ્મય તમને થશે નહીં કે છે. બીજું સુખદેવજી સુબોધનીજીમાં એવું જણાવે છે, મહાપ્રભુજી સુબોધનીમાં એવું જણાવે છે કે જેને ભગવાનનો પ્રભાવ જાણ્યો ના હોય એ તો કદાચ ભગવાનની સામર્થ્ય પર શંકા કરે તો માની લઈએ કદાચ, પણ રાજન
તમે તો માતાજીના ગર્ભમાં હતા ત્યારે જ તેમને ભગવાનના સામર્થ્યનો મહાત્માનો અનુભવ કર્યો જ છે. તમે તો કહે છે ઉત્તરાયણ ગર્ભમાં પક્ષી રામ બ્રહ્મા સુધી ભગવાન રક્ષણ કર્યું ને, એ વાત આજે યાદ કરાવે છે પ્રતિ. તો પછી તમારે તો વિસ્મય કરવાનો ક્વેશ્ચન આવે આવતો નથી. ગર્ભમાં તમારું ભગવાને રક્ષણ કર્યું છે, તે ગોપીઓને મુક્તિ આપે તો કોઈ મોટી વસ્તુ થોડી છે કે છે. તો આ રીતે એમને કોઈ વિસ્મય ના કરવો એવું સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવી રહ્યા છે. હવે પછીનો શ્લોક લઈએ. તા દ્રષ્ટાંતિકમ આયાતા ભગવાન વ્રજયોષિત અવદત વદતામ શ્રેષ્ઠો વાચ પૈસેર વિમોહયન. એટલે શું કે છે કે ગોપીજનોને ભગવાને પોતાની પાસે આવેલા જોયા છે અને વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાને કેવા છે? વદતામ શ્રેષ્ઠો એટલે જે બોલનારા હોય એમાં પણ શ્રેષ્ઠ છે. કેમ કે એમની પાસે તો વાણી ચાતુર્ય છે, વાક ચાતુર્ય છે. ભગવાન એવું બોલે કે સામેવાળાને એની વાતમાં આવી જ જાય કે છે. તો વાચ પૈસેર વિમોહન, ગોપીજનોને મોહ જાવે એવી વાણી ભગવાન બોલવા લાગ્યા. હવે જો એક વાત સાંભળો, બહુ સમજવાનો થોડો બરાબર પ્રયત્ન કરજો. તબક્કા વાઇઝ હું જઈ રહ્યો છું. અંતર્ગ્રહગતા ગોપીજનોને પાપ અને પુણ્યનો ક્ષય થયો, ઘરમાં મુક્તિ મળી ગઈ. એટલે એ વાતને અહીંયા સ્ટોપ થઈ ગઈ છે. હવે રાસપિંજયમાં એ ગોપીઓને ઓલરેડી મુક્તિ મળી ગઈ છે, ભગવાન પાસે પહોંચી ગઈ છે, એમને મહારાષ્ટ્રમાં સ્થાન મળવાનું નથી. એ વાત પણ આપણે ડિક્લેર થઈ ગઈ, જઈને અહીંયા આવી ગઈ છે. એટલે એ પોઈન્ટ પતી ગયું છે. હવે વાત કોની આવે છે કે જે ગોપીજનો પોતાના ઘર બહાર છોડી ભગવાનના વેણુનાદથી મોહિત થઈ અને વનમાં આવ્યા છે. હવે એ ગોપીજનોની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. ભગવાન આ શ્લોકમાં ગોપીજનોને હવે મોહ ઉત્પન્ન કરે છે. તમે જોજો આધ્યાત્મિક માર્ગ કેવો છે, એ વિકટ માર્ગ છે. આ માર્ગમાં ગોપીજનો ભલે ભગવાનની પાસે અત્યારે આવી ગયા છે, છતાં ભગવાન આસાનીથી એમને મહારાષ્ટ્રનું દાન નથી કરતા. જો કેવા તબક્કાઓમાંથી ગોપીજનોને પસાર થવું પડે છે એ તમે સમજો બરાબર. અત્યારે ભગવાન આમને ગોપીજનોને પોતાનું વાણી વિલાસ વાક ચાતુર્યથી ગોપીજનોની પરીક્ષા કરી રહ્યા છે. જુઓ શું કહે છે ભગવાન. એટલે આ જે શ્લોક છે સુબોધરીજીમાં શું કહે છે મહાપ્રભુજી? ભગવાને અહીં ભજનાનંદનું દાન કરવાનું છે, અને એ ભજનાનંદનું દાન કોને કરવાનું છે? સર્વાત્મ ભાવવાળા ભક્તો હોય એને જ આ દાન થાય કે છે. એટલે ભગવાન એમની પરીક્ષા કરવા માટે ગોપીજનોને હવે પછીના 10 લોકો ભગવાન બોલશે, એમાં ઘરે પાછા જવાનું. 10 લોકોનું સાર એક જ છે કે તમે જાઓ ને જતા રહો. લીલી પરિક્રમામાં જાઓ બઠેને આવે છે. ભગવાને કીધું જાઓ જતા રહો. એ જાઓ ગામ, એનું નામ પડ્યું જાઓ ગામ, આજે પણ છે. કોકિલાવન જતા રસ્તામાં નંદગામ અને કોકિલાવન બે વચ્ચે આવે છે. તો ભગવાન પાછા જવાનો ઉપદેશ કરશે. હવે ગોપીજનો દુહા વગેરેનું કામ કરતા હતા. ઘર બહાર લોકલજ્જાનો ત્યાગ કરીને ભગવાન વેણુનાથથી મોહિત થઈને આવી ગયા છે. ભગવાનને લાગ્યું કદાચ પોતાના સ્વાર્થ માટે આવ્યા હશે કે છે, તો લાવ એમની પરીક્ષા કરીએ કે છે. એટલે ભગવાને ગોપીજનોને મર્યાદા માર્ગ પ્રમાણે સ્ત્રી ધર્મનું ઉપદેશ કરે. સ્ત્રી ધર્મ કોને કહેવાય એનો ઉપદેશ ભગવાન કરે. જો ગોપીજનો તામસિક પ્રકૃતિના હતાગ્રહી છે, ભગવાનની વાતને પણ અહીંયા ના પાડી દેશે કે મેં તમારી વાતને નહીં માની. કેમ? અહીંયા ભગવાન ગોપીજનોને જે 10 લોકોમાં ઉપદેશ કરે છે
એ મર્યાદા માર્ગ પ્રમાણે છે. ગોપીજનો ત્યાર પછી 11 શ્લોકોમાં ભગવાનને જડબા તોડ જવાબ છે અને પુષ્ટિ ધર્મ મર્યાદા કરતો પુષ્ટિ ઊંચી કેટેગરીમાં ગણાય એ આ વાત આપણને અહીંયા સમજાવવામાં આવે છે. હવે એ શંકા થાય છે કે જે ગોપીઓ એમના રક્ષકો કોણ છે, પતિ, પુત્રો, પિતા, એ બધાના રોકાયા છતાં પણ રોકાઈ નથી, ઘરબારનો ત્યાગ કર્યો, લોકલજ્જાનો ત્યાગ કર્યો, તો પછી ભગવાનનો ઉપદેશ ગમે તેવો સ્ટ્રોંગ હોય તો શું પાછી પડશે? માટે ભગવાનનો ઉપદેશ આપવાનો પ્રયત્ન અહીંયા વ્યર્થ જવાનો છે. છતાં માટે શબ્દ વાપરે છે કે વદતામ શ્રેષ્ઠ. ભગવાનને કેવા કીધા છે ભાગવતમાં? વક્તાઓમાં શ્રેષ્ઠ કીધું છે. તો એવું કેમ કીધું છે? તો લખ્યું છે કે ભગવાનની વાણીની અસર હૃદય પર પડવાની છે કે છે. એટલે ભગવાન કહે છે, જાણે છે કે ભગવાનના ગોપીજનો આટલો મોટો ત્યાગ કરીને આવ્યા છે, મારી વાણીની અસર થાય તો કદાચ ઘેરે પાછા પણ ફરી જાય કે છે. અને ઘેરે પાછા ફરી જાય તો ભગવાનને જે અમૂલ્ય દાન, રસદાન કરવાનું છે એ કરવાનો પછી વારો આવે જ નહીં. એટલે એમના રમણમાં જોડવાનું પછી કોઈ રસ્તો રહેતો નથી કે છે. એટલે ભગવાન એમને ચેક કરવા માગે છે કે આ લોકો કેટલા મક્કમ છે. એટલે અલૌકિક સામર્થ્ય ભગવાનનું જે છે અહીંયા, એટલે ભગવાન કહે છે તમે પાછા જાઓ, પાછા જાઓ. હવે વાણી વિલાસ તો ભગવાને ખૂબ સુંદર રીતે કર્યો છે. ગોપીજનોને પેલી તબક્કે તેવું જ લાગે છે કે ભગવાન અમને કાઢી મૂકે છે કે છે, પણ મહાપ્રભુજી ગુઢ ભાવમાં એવું કહે છે કે ભગવાન એવી મધુર વાણીનો પ્રયોગ કર્યો છે કે ગોપીજનો ઊંડા ઉતરીને જુએ છે તો કહે છે ના જશો, ના જશો. જો મહાપ્રભુજી અર્થઘટન કેવું કરે છે, ના જશો. ભગવાન કહે જાઓ, મહાપ્રભુજી કહે છે તમે તો એમ જ કહો છો ના જશો કે છે. તો વાણીનો એ ભાવ ન હોત તો ગોપીજનો જરૂર ઘરે પાછા ઘેર જાત. ભાવ કયો છે કે ના જશો. જો ભગવાનનું આજ્ઞા હોત જાઓ તો ગોપીજનો જતા રહ્યા. તો મહાપ્રભુજી કહે છે ના, ભગવાને તો આ વાક્યમાં ના જશો એમ કીધું છે કે છે. ઉપરથી એવું લાગે જાઓ એમ કે છે, પણ ગુઢ ભાવ મહાપ્રભુજી બતાવશે આપણને. ગુઢ ભાવ જે છે એ જશો નહીં એવો છે. હવે અહીંયા સુબદ્રીના વિવરણમાં કહેવામાં આવે છે કે આ લીલામાં 3 પ્રકારના ગોપીજનોની વાત સુખદેવજીએ કરી છે. પહેલી તો અંતરગ્રહગતા ગોપીજનોની વાત કરી છે અને સંયુક્ત મુક્તિ પ્રદાન કર્યું છે. એટલે એ ચેપ્ટર તો અહીંયા ક્લોઝ થઈ ગયું. હવે ફરીથી અંતરગ્રહગતાની વાત આપણે આખા રાજપંચેતીમાં આવવાની નથી. હવે જે ગોપીજનો ભગવાનની પાસે આવી ગયા છે એને જ ભગવાન કસોટીમાંથી પાર ઉતારશે, પછી એને રસદાન કરશે. ગોપીજનો અહીંયા જે આવ્યા છે વનમાં એ પાછા અગેન 2 પ્રકારના છે. એક અનન્ય પૂર્વા છે, એક અન્ય પૂર્વા છે. અનન્ય પૂર્વા એટલે કુમારિકાઓ, એટલે કે ઋષિરૂપા, અને જે અન્ય પૂર્વા છે એ શ્રુતિરૂપાઓ છે. હવે કુમારિકાઓ જે છે એને કાત્યાયની વ્રત કર્યું હતું એટલે સર્વાત્મ ભાવવાળા છે, એને તો ભગવાને વરદાન આપેલું છે. પણ જે અન્ય પૂર્વા છે એમાં થોડી ભાવની ન્યૂનતા છે. માટે ગોપીજનોની પરીક્ષા કરવા માટે ભગવાને સુંદર વાણીમાંથી મોહિત કરી આ લોકોને પાછા જવાનું, એટલે પાછા જવાનું જે કીધું છે એ અનન્ય પૂર્વા નથી કીધું. કારણ કે અનન્ય પૂર્વા તો સમજી ગયા આ લોકો તો બધા સ્ટ્રોંગ છે નેચરના કે છે, એવું ગમે તેમ કોઈ માની ન શકે છે. પણ જે અન્ય પૂર્વા છે, જે ઓલરેડી બીજા સાથે વરણ થઈ ચૂક્યું છે કે છે, એ લોકો મારી વાત માને છે કે નથી માનતા. એટલે ભગવાન કહે તમે જાઓ ઘરે. હવે ભગવાન 10 લોકો શરૂઆત કરીએ છીએ આપણે. 10 લોકોનું પહેલાં આપણે ગાન કરીશું. ગઈકાલે આપણે 17મા નંબર સુધીનું ગાન કર્યું છે. 18મા શ્લોકથી ગાન કરીએ છીએ. વૈષ્ણવ પ્રેક્ટિસ તમે તમને કરાવીએ છીએ. તમે ધ્યાન રાખશો તો ઇનડિફરન્ટલી તમે પાઠ કરી શકશો. વિનોદા તમને 2 વખત બોલાવે છે અને છેલ્લે જ્યારે હું પાછો શ્લોક સમજાવું અને ફરીથી રિપીટ કરું છું એ વખતે પણ ચોપડીમાં નજર રાખી, તમારી પ્રિન્ટમાં નજર રાખી
તમે એના ઉચ્ચારો સારા મેળવી શકવાનો પ્રયત્ન જરૂરથી કરજો. પ્રભુ જરૂર તમને બધાને સહાય કરશે. ચલો. શ્રી ભગવાન ઉવાચ સ્વાગતમ વો મહાભાગઃ સ્વાગતમ વો મહાભાગાઃ પ્રિયં કિં કરવાણિ વઃ પ્રિયં કિં કરવાનિ વઃ વ્રજસ્ય અનામયં કચ્ચિત વ્રજસ્ય અનામયં કચ્ચિદ ભૃતાગમન કારણમ ભૂતાગમન કારણમ સ્વાગતમ વો મહાભાગઃ પ્રિયં કિં કરવાણિ વઃ વ્રજસ્ય અનામયં કચ્ચિદ ભૃતાગમન કારણમ સ્વાગતમ વો મહાભાગાઃ પ્રિયં કિં કરવાણિ વઃ વ્રજસ્ય નામં કચ્ચિદ ભૂતાગમન કારણમ રજની એષા ઘોર રૂપા રજની એષા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાત વ્રજમ નેહ પ્રતિયાત વ્રજમ નેહ સ્થેયં સ્ત્રીભિઃ સુમધ્યમઃ સ્થેયં સ્ત્રીભિઃ સુમધ્યમાઃ રજની એષા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્થેયં સ્ત્રીભિઃ સુમધ્યમઃ રજની એષા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્થેયં સ્ત્રીભિઃ સુમધ્યમાઃ માતરઃ પિતરઃ પુત્રા માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વઃ ભ્રાતરઃ પતયશ્ચ વઃ વિચિન્વન્તિઃ અપશ્યન્તો વિચિન્વન્તિ અપશ્યન્તો મા ક્રુદ્ધ્વં બંધુ સાધ્વસં મા ક્રુદ્ધ્વં બંધુ સાધ્વસં માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વઃ વિચિન્વન્તિઃ અપશ્યન્તો મા ક્રુદ્ધ્વં બંધુ સાધ્વસં માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વઃ વિચિન્વન્તિ પશ્યન્તો મા ક્રુદ્ધ્વં બંધુ સાધ્વસં દ્રષ્ટં વણં કુસુમિतं દ્રષ્ટં વनं કુસુમિतं રાકેશકરરञ्जितं રાકેશકરરञ्जितं યમુનાનીલલીલૈજત યમુનાનિલલિલૈજત તરુપલ્લવમण्डितं તરુપલ્લવમण्ડિतं દ્રષ્ટં વણં કુસુમિतं રાકેશકરરञ्जितं યમુનાનીલલીલૈજત તરુપલ્લવમण्डितं દ્રષ્ટં વनं કુસુમિतं રાકેશકરરञ्जितं યમુનાનિલલિલૈજત તરુપલ્લવમण्ડિतं તદયાત્મા ચિરં ગોષ્ઠં તદયાત્મા ચિરં ગોષ્ઠં શુશ્રૂષध्वं પતિં સતીઃ શુશ્રૂષध्वं પતિં સતીં क्रन्दन्ति वत्सा बालाश्च क्रन्दन्ति वत्सा बालाश्च तान् पाययत दुह्यत तान् पायत दुह्यतम् तदयात्मा चिरं गोष्ठं शुश्रूषध्वं पतिं सतीः क्रन्दन्ति वत्सा बालाश्च तान् पाययत दुह्यत तद्यात्मा चिरं गोष्ठं शुश्रूषध्वं पतिं सतीं क्रन्दन्ति वत्सा बालाश्च तान् पायत दुह्यतम् अथवा मदभिस्नेहात् अथवा मद्भिस्नेहाद् भवत्यो अन्त्रिताशया भवत्यो यन्त्रिताशयाः आगता हि उपपन्नं तत् आगता हि उपन्नं तत्
प्रियन्ते मम जन्तवः प्रियन्ते मम जन्तवः अथवा मदभिस्नेहात् भवत्यो यन्त्रिताशयः आगता हि उपपन्नं तत् प्रियन्ते मम जन्तवः अथवा मदभिस्नेहात् भवत्यो यन्त्रिताशयाः आगता हि उपन्नं तत् प्रियन्ते मम जन्तवः भर्तुः शुश्रूषणं स्त्रीणां भर्तु शुश्रूषणं स्त्रीणां परो धर्मो हि मायया परो धर्मो हि अमायया तद्बन्धूनां च कल्याण्यः तद्बन्धूनां च कल्याण्यः प्रजानां चानुपोषणम् प्रजानां चानुपोषणम् भर्तुः शुश्रूषणं स्त्रीणां परो धर्मो हि मायया तद्बन्धूनां च कल्याण्यः प्रजानां चानुपोषणम् भर्तु शुश्रूषणं स्त्रीणां परो धर्मो हि मायां तद्बन्धूनां च कल्याण्यः प्रजानां चानुपोषणम् अस्वर्गयम् अपयशं च दुःशिलो दुर्भगो वृद्धो दुःशिलो दुर्भगो वृद्धो जडो रोगी अदनोऽपि वा जडो रोगी अदनोऽपि वा पतिः स्त्रीभिर्नहातव्यो पति स्त्रीभिर्नहातव्यो लोकेप्सुभिः अपातकी लोकेप्सुभिः अपातकी दुःशिलो दुर्भगो वृद्धो जडो रोगी अदनोऽपि वा पतिः स्त्रीभिर्नहातव्यो लोकेप्सुभिः अपातकी दुःशिलो दुर्भगो वृद्धो जडो रोगी अधनोऽपि वा पति स्त्रीभिर्नहातव्यो लोकेप्सुभिः अपातकी अस्वर्गयम् अयस्यं च अस्वर्गव्यम् अयशस्यं च फल्गुकृच्छं भयावहम् फल्गुकृच्छं भयावहम् जुगुप्सितं च सर्वत्र जुगुप्सितं च सर्वत्र औपपत्यं कुलस्त्रियः औपपत्यं कुलस्त्रियाः अस्वर्गयम् अयस्यं च फल्गुकृच्छं भयावहम् जुगुप्सितं च सर्वत्र औपपत्यं कुलस्त्रियः अस्वर्गव्यम् अयशस्यं च फल्गुकृच्छं भयावहम् जुगुप्सितं च सर्वत्र औपपत्यं कुलस्त्रियाः श्रवणात् दर्शनात् ध्यानात् श्रवणात् दर्शनात् ध्यानात् मयि भावोऽनुकीर्तनात् मयि भावोऽनुकीर्तनात् न तथा सन्निकर्षेण न तथा सन्निकर्षेण प्रतीयात ततो गृहान् प्रतीयात ततो गृहान् श्रवणात् दर्शनात् ध्यानात् मयि भावोऽनुकीर्तनात् न तथा सन्निकर्षेण प्रतीयात ततो गृहान् श्रवणात् दर्शनात् ध्यानात् मयि भावोऽनुकीर्तनात् न तथा सन्निकर्षेण प्रतीयात ततो गृहान् વૈષ્ણવો ભગવાન ગોપીજનોની પરીક્ષા કરવા માટે આ માર્ગમાં ગોપીજનો આવે છે. કેટલા સ્ટ્રોંગ છે, વિચલિત થઈને પાછા ઘેર જાય છે કે ના આ મહારાષ્ટ્રનું સુખ પ્રાપ્ત કરવા માટે યોગ્યતા ધરાવે છે, એના માટે પૂરેપૂરી ચકાસણી કરે છે. જેટલી તમે દુનિયાદારીમાં પણ તમે જુઓ તો જેટલી અઘરી પરીક્ષાઓ પાસ કરવાની હોય તો એમાં તમને બહુ ટફ પડતું હોય છે. એવી રીતે મહારાષ્ટ્રનું સુખ પ્રાપ્ત કરવું હોય તો આ તો અલૌકિક ઘટના છે. તો ગોપીજનોને એમને એમ પરીક્ષા કર્યા વગર ફટાફટ આવ્યા બધાને એક જે ધનાધન બ્રહ્મ સંબંધ આપી દીધા એવું ચાલે? અહીંયા ના ચાલે, ભગવાન ના ચલાવે, બીજા ચલાવતા હતો. અહીંયા તો પૂરેપૂરી ચકાસણી કરીને જ પછી જે અધિકારી જીવો છે
એને જ આ મહારાષ્ટ્ર મળે. હવે ભગવાને જે 10 શ્લોકો અત્યારે આપણે ગાન કર્યું એનો અર્થ સમજાવું છું સુબુદ્ધની સાથે. ભગવાને 10 શ્લોકોમાં ગોપીજનોને મુખ્યત્વે એમની લૌકિક ફરજો શું છે, શાસ્ત્રની રીતે ફરજો શું છે એનું ભાન કરાવ્યું છે. પરંતુ ગોપીજનો ઋષિ રૂપા છે, સુતિ રૂપા છે. એમને ખબર છે કે પુષ્ટિ માર્ગ એ લૌકિક ને વૈદિકથી પરનો માર્ગ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું. ભગવાન સમજાવશે ભાઈ સ્ત્રીની ફરજ છે કે પતિની સેવા કરવી. એટલે ગોપીજનો જે જવાબ આપવાના છે એમાં આમ જન્માતો જવાબ છે કે પતિની સેવા કરવી તમારી વાત સાચી છે કે છે, એ વૈદિક ફરજો થઈ ગઈ. લૌકિક એ વૈદિક છે. વેદમાં કીધું છે ભાઈ, શાસ્ત્રમાં કીધું છે ભાઈ સ્ત્રી માટે પતિ પરમેશ્વર છે એટલે એની સેવા કરવાની કે છે. પરંતુ ગોપીજનો કહે છે કે પ્રભુ તો અમારા તો અનેક જન્મો થઈ ગયા અને જન્મો અનેક પતિઓ થઈ ગયા છે કે છે, પણ અમારા જન્મના પતિ તો તમે છો કે છે, તો તમારી સેવા છોડીને લૌકિક પતિની સેવા અમે શું કરવા કરીએ કે છે. એટલે આવી રીતે એક એક દલીલનો ભગવાનના 10 શ્લોકો છે અને ગોપીજનો 11 શ્લોકોમાં ભગવાનની બધી દલીલોને તોડી નાખે છે. ભગવાન તો વક્તામાં શ્રેષ્ઠ છે અને ગોપીજનો તો ગામડાની ગવાર છે, ભણી નથી, કોઈ જગ્યાએ ભણવા ગઈ જ નથી ગોપીજનો તો, છતાં પણ એટલા સરસ જાઓ. તમે જોજો આપણને બધું એક એક વસ્તુ તમને છિન્ન ભિન્ન કરીને બતાવીશ, ખ્યાલ આવશે ગોપીજનો કેટલા ભગવાનને જડબા તોડ જવાબ આપે છે અને ભગવાનને કન્વિન્સ કરે છે કે અમે જે આવ્યા છે ગરબાનો ત્યાગ કરીને તમારા ચરણ કમળની સુધાને પ્રાપ્ત કરવા માટે, તમારું અધરામૃત પ્રાપ્ત કરવા માટે હવે અમે તમારા થાય કરી લો, અમે પાછા નથી જવાના. તો આટલો દથાગ્રહ છે માટે તામસી ફલ પ્રકરણ આપણને કીધું છે. તામસી પ્રકારના આ ગોપીજનો છે કે અમે હઠાગ્રહી છે, અમે નથી જ જવાના પાછા કે છે. જુઓ ભગવાન શું કહે છે પહેલો શ્લોકમાં, 10 શ્લોકમાં સમજાવો. જાઓ જાઓ જાઓ. સ્વાગતમ મહાભાગા પ્રિયમ કિમ કરવાની વહમ વ્રજસ્ય અનામમ કચ્ચિત ભૂતાગમને કારણ. હવે આ જે ભગવાન ઉપદેશ કરે છે પહેલા કે છે એ તામસ સાત્વિક પ્રકાર. હવે જે 10 શ્લોકોમાં ભગવાન જણાવે છે એમાં 10 પ્રકારના ગોપીજનો છે. આપણે થોડી વાર પહેલા ગઈકાલે વાત થઈ ને કે 10 પ્રકારના ગોપીજનો છે, તો એમાં 9 પ્રકારના એ ગુણવાળા છે અને એક છે નિર્ગુણ છે. એમ કરીને તામસ સાત્વિક રાજસ અને દરેક તત્વ પેટા પ્રકાર 3 તરી 9 અને નિર્ગુણ એમ કે 10. એટલે ભગવાન 10 ગોપીજનોને ઉપદેશાત્મક વાક્યો બોલે છે. તો પહેલું જે શ્લોક છે એ તામસ સાત્વિક ગોપીજનોને ભગવાન સંબોધીને કહે છે સ્વાગતમ મહાભાગા, હે મહાભાગ્યવાન ગોપીજનો, હું તમારું સ્વાગત. ભગવાન શરૂઆત તો બહુ સરસ રીતે કરે છે, હું તમારું સ્વાગત કરું છું. પછી બીજું વાક્ય બોલે છે પ્રિયમ કિમ કરવાની, હું તમારું, તમે આવ્યા છો મારા ઘરે, ઠંડુ પીશો, ચા પીશો, કોફી પીશો, બોલો શું પીશો કે છે, હું તમારું શું ભલું, તમને અનુકૂળ હોય આપીએ અમે તમને કહીએ. ભગવાન એ જમાનામાં ચા કોફી નથી પૂછી, પણ તમારું શું પ્રિય કરું એવું તો ભગવાને જરૂર પૂછ્યું છે. અને ભગવાનને ઘેર ગયા હોય તો ભગવાન એમને મિષ્ટાન આપત, પ્રસાદ આપત. આ તો જંગલમાં છે, વનમાં છે, એટલે કીધું પ્રિયમ કિમ કરવાની, હું તમારું શું પ્રિય કરું કે છે. વ્રજસ્ય નામમ કચ્ચિત કે છે, આ તમે અડધી રાત્રે આવ્યા છો, વ્રજમાં બધું કુશળ તો છે ને કે છે. તો પછી કે છે કે ભૂતાગમન કારણ, ભૂત આગમન કારણ, ભૂત એટલે બોલો, કહો, તમારું આગમનનું કારણ કહો. તમારા વ્રજમાં બધા કુશળ તો છે ને, એ આવ્યા છો તો કંઈક તકલીફ તો નથી થઈ ને, કે ઉપદ્રવ તો નથી થયો ને કે છે, એ દોડતા આવ્યા છો કે છે, આવી ગયા છો તેમ બધા કે છે. હવે મહાપ્રભુજી આ શ્લોકની સુબોધિનીજીમાં કહે છે કે ભગવાન બધા ગોપીજનોને ક્રમશઃ ઉપદેશ આપે છે. પહેલો જે શ્લોક છે એમાં જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ તો કહેવો જ હજુ તો ભગવાને પાછા જવાનું કહ્યું જ નથી, પણ એટલું કીધું છે કે તમે કેમ આવ્યા છો એ તામસ સાત્વિક ગોપીને કીધું છે. હવે બીજો શ્લોક આવશે ને એ તામસ તામસીને ભગવાન કહેશે, પણ અહીંયા આ તામસ સાત્વિક ગોપીનું ભગવાન તો લૌકિક રીતે સ્વાગત કરે. તમે ભલે પધાર્યા અમારા ઘરે, વેલકમ આપણે કહીએ છીએ,
એવી રીતે લૌકિક રીતે સ્વાગત કર્યું છે, સ્વાગતમ વો મહાભાગા. પછી એમની સ્તુતિ કરી છે, ભાઈ મહાભાગ્યવાન, તમે તો મહાભાગ્યવાન છો, બધું તમે છોડી સંસાર છોડવો તો ભલભલાને અઘરું પડે છે, અને તમે તો તમારા ઘરબારનો બધાનો ત્યાગ કર્યો, લોકલજ્જાનો ત્યાગ કરીને આવ્યા છો, એ તો મહાભાગ્યશાળી છો. એટલે મહાભાગા શબ્દો આપણે શીખે છે. પછી કહે છે કે પ્રેમ કેમ કરવાની, હું તમારું સુખ પ્રિય કરું. એટલે ગોપીજનોને કહે છે કે તમે આવી તો ગયા છો અહીંયા, પણ તમે જે કહો એ તમારું હું પ્રિય કામ કરું કે છે. તમે કોઈ પ્રાર્થના લઈને આવેલા છો કે શું કે છે, તમે મને ખુશીથી કહો કે છે, તમારી કોઈ ઈચ્છા છે તો પૂર્ણ કરીશ કે છે, કે પછી તમે મારા પ્રત્યેના સાહજિક પ્રેમથી આવ્યા છો, કે તમારી કોઈ કામનાઓ લઈને આવેલા છો કે છે. અરે તમે તો આટલું બધું દોડતા દોડતા આવ્યા છો, તો શું વ્રજમાં કોઈ ઉપદ્રવ તો નથી થયો ને, કે છે કોઈ તકલીફ તો નથી પડી તમારા લોકોને કે છે. અને જો એમ ન હોય તો તમે મને જણાવો કે તમારું આવવાનું કારણ શું છે. ગોપીજનોએ તો કોઈ જવાબ આપ્યો નહીં. ગોપીજનો એમ કે કદાચ તમે જે રીતે વનમાં અડધી રાતે આવ્યા છો તો અમે વર્તમાં આવ્યા છીએ, એમ કદાચ કહી દે કે છે. એટલે ભગવાન કે છે ઉભા રહો. ગોપીજનો બોલ્યા તેથી ચૂપ જ રહ્યા છે. ભગવાને માન્યું કે કદાચ આવો જવાબ આપશે આ લોકો, એટલે ભગવાન આગળ એનો કશું બોલે ગોપીજનો. આ ગોપીજનો જે બોલતા જ નથી. ગોપીજનો છે ને બહુ સ્માર્ટ છે, ભગવાનની બધી વાતો સાંભળે છે. એટલે અત્યારે ગોપીજનો ગુડ લિસનર છે, શ્રોતાઓ છે સારા, એમની વાત તો બધી સાંભળશે. પછી મનમાં બધું ગોઠવી રહ્યા છે કે જો પ્રશ્નનો જે દલીલો ભગવાન કરે છે એ બધાને જવાબ કેવી રીતે આપવાનો. પછી એક પછી એક અંદરથી પેલામાંથી કાઢે ને એવી રીતે બધું કાઢીને જવાબ આપશે અને ભગવાનને કન્વિન્સ કરશે અમે જે આવ્યા છીએ એ બરાબર છીએ, તમારે અમને મહારાષ્ટ્રનું દાન કરવું જ પડશે. હવે બીજા શ્લોકમાં કે છે રજની એસા ઘોર રૂપા ઘોર સત્વ નિસેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્ત્રિયમ સ્ત્રીભી સુમધ્યમા. આમાં આ શ્લોકમાં ભગવાન કહે છે પ્રતિયાત વ્રજમ નેહ, તમે જતા રહો, પાછા જાઓ. હવે સુરત થઈ ગઈ. હવે બધા શ્લોકોમાં કે જતા રહો જતા રહો જતા રહો. આ ઘોર રાત્રિઓ છે, આ ઘોર રાત્રિમાં ભયંકર પશુઓ અહીંયા નિવાસ કરતા હોય છે. તમે તો બધી સુંદરીઓ છો કે છે, તમે વ્રજમાંથી પાછા તમે વ્રજમાં જાઓ, તમારા ઘેર જતા રહો કે છે. સ્ત્રીઓ માટે અહીંયા રહેવાનું યોગ્ય નથી. સુબોધિનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે. ભગવાન એમ કે છે કે તમે તો અત્યારે આવ્યા છો તો રાત્રિ આવ્યા છો, કાંઈ દિવસ નથી. અરે લોકોને કામ પડે ને જંગલમાં જવાનું, કોઈ લાકડા કાપવાનું, ગમે તેને કશું બી કોઈ ફૂલ લેવાનું, તો લોકો દિવસમાં જંગલમાં જાય, રાત્રે જવાની તો કામે કોઈ હિંમત કરતું નથી. અત્યારે તમને ખબર છે આકાશમાં સૂરજ નથી પણ ચંદ્ર ઉગેલો છે કે છે. એટલે ગોપીજીનો કદાચ એમ કે રાત્રિઓ તો શું થઈ ગયું, અજવાળું હતું એટલે અમે આવ્યા છીએ કે છે. એટલે ભગવાન એ બોલે પેલા જવાબ આપી દે છે અરે આ ઘોર અજવાળાવાળી રાતમાં તમે ભલે આવ્યા છો, પણ આ રાત્રિ કેવી છે, ભયાનક છે કે છે. અહીંયા જુઓ સુમસમ વાતાવરણ છે, પશુ પક્ષીઓના હિંસક પશુઓના ત્રાળોના અવાજો આવી રહ્યા છે કે છે. એટલે આવી રાત્રિમાં તો પુરુષો પણ જતા ડરે, તો તમે તો સુંદરીઓ છો કે છે, તો આવી ઘોર રાત્રિમાં હિંસક પશુઓ ચારે બાજુ ફરી રહ્યા હોય ત્યાં તમારે ન અપાય કે છે. સાધારણ મનુષ્યોને પણ આ ઘોર રાત્રિઓ મારી નાખે છે, આ ઘોર પ્રાણીઓ મારી નાખે છે. જે હિંસક પશુઓ છે એ યશ શિકાર કરવા માટે રાત્રે જ નીકળતા હોય છે કે છે. તો પછી આ ત્રણ વાતનો તમે વિચાર કરો. કઈ રાતનો? એક તો તમે આવ્યા છો રાત્રિ છે, બીજું રાત્રિઓ ભયાનક ઘોર સ્વભાવની છે, અને ત્રીજું આ રાત્રિમાં હિંસક પશુઓ ફરી રહ્યા છે. માટે તમને સાચી સલાહ આપું છું, તમે જતા રહો કે છે અહીંયાથી. અહીંયા તમે તો બીજું વન છે, સ્ત્રીઓએ રહેવું ના જોઈએ આ વનમાં કે છે. અને હું તો પુરુષની જાત છું કે છે. રાત્રિનો સમય છે તો કોઈ પણ સ્ત્રીઓએ પરપુરુષની પાસે રાત્રિના સમય તો જવાય જ નહીં કે છે. જો કદાચ તમે વૃદ્ધ અથવા તો
કુંવારી અવસ્થા હોત તમારી કુમાર અવસ્થા તો વસ્તુ સુધી છે, પણ તમે તો સુમધ્યમાં સુંદરીઓ છો કે છે, અને દેહાધ્યાસ તો તમારો પણ હોય કે છે, તો પછી તમારાથી અહીંયા કોઈ સંજોગમાં ન હોય કે છે. હવે આ ભગવાને જે વાક્યો કીધા છે એનું અર્થઘટન આવું છે, પણ મહાપ્રભુજી એનું અર્થઘટન થોડું જુદું કરે. જોઈએ શું કહે છે મહાપ્રભુજી. ભગવાનને વધતામ શ્રેષ્ઠ ભક્તાઓમાં શ્રેષ્ઠ કીધું છે. ભગવાનનું વાણી ચાતુર્ય અહીંયા પ્રકટ થાય છે. શું કહે છે? આ રાત્રિ રજની એસા ઘોર રૂપા, એટલે મહાપ્રભુજીએ અર્થઘટન એવું કર્યું છે, રજની એસા અઘોર રૂપા. આ રાત્રિઓ ભયાનક નથી. સાદો અર્થ એવો થાય ભયાનક છે, પણ મહાપ્રભુજી કે ના, એવું કહે છે ભયાનક નથી. પછી કહે છે રજની એસા અઘોર સત્વ નિષેધ. મહાપ્રભુજી અર્થઘટન કરે છે, એટલે આ રાત્રિઓમાં ભયાનક પશુઓ નથી. અઘોર પશુઓ એટલે કે અભયાનક પશુઓ, અહિંસક પશુઓ અહીંયા છે કે છે. માટે વ્રજમ ન પ્રતિયાત, એટલે કે તમે હવે અહીંયા આવી ગયા છો તો રહી જાઓ, હવે પાછા ઘેર જવાની જરૂર નથી. તમે ગભરાઈ ના જશો. રાત્રિ છે, ભયાનક છે એવું ના માનશો. ભયાનક નથી. હિંસક પશુઓ નિવાસ કરે છે, ના હિંસક પશુઓ નથી. પછી કહે છે કે તમે ઘેર જવાનું પાછા વિતર ના જશો, અહીં રહી જાઓ કે છે. જો બધાનું અર્થઘટન મહાપુરુષે સુબોધનીમાં વિરુદ્ધ રીતે કરેલું છે, એ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. અને તમે તો સ્ત્રીઓ છો તો પણ ચિંતા ના કરશો, અહીં રહી જાઓ કે છે. કારણ કે તમે તો રસાત્મક સ્ત્રીઓ છો, સુંદર છો કે છે બધી. એટલે ગોપીઓ કહે છે કે આપ અમને પાછા જવાનું કેમ કહો છો? હવે જે પહેલાં જે સાદો અર્થઘટન એવો છે કે જાઓ, પણ મહાપુરુષે અર્થઘટન એવું કર્યું છે કે ભગવાનની વાણીમાં ચાતુર્ય વાપર્યું છે અને જવાની ના પાડે. તો ગોપીજનોને ભાવ એવો લાગ્યો કે અમને પાછા જવાનું કહે છે. એટલે ગોપીજનો વિચારે છે, એના જવાબમાં ભગવાન કહે છે તમે પાછા જવાનું કેમ કહો છો? તો ભગવાન કહે છે માતર પિતર પુત્ર ભ્રાતર પતયશ્ચ વહન વિચિન્વંતી અપશ્યંતો મા ક્રુદ્ધમ બંધુ સાધ્વસમ. એટલે કે તમને હું પાછા જવાનું એટલા માટે કહું છું કે તમારા માતા પિતા પુત્રો ભાઈઓ તમારા પતિઓ તમને ઘરમાં જોશે નહીં ને, એટલે તમને શોધવા નહીં કરી શકે છે. એ બધા તમારા વિના ચિંતાતુર થઈ ગયેલા છે. તો તમે તમારા સંબંધીઓને ત્રાસ ના આપો. દુઃખી થઈ ગયા છે બધા કહે છે જતા રહો તમે કહે છે. સુબોધનીય મહાપુરુષજી સમજાવે છે કે તમારી માતાઓ તમારા પર નજર રાખતી હોય છે, તમે એમની સાથે તો આવ્યા નથી કે છે. એટલે તમારી માતાઓ તમને શોધવા નીકળી શકે છે અને એમને ચિંતા થતી હશે કે છે. માટે તમે એમની ચિંતાને દૂર કરો, નહીં તો એ લોકોનો ત્રાસ થશે કે છે. તમારી માતાઓ પણ સ્ત્રીઓ છે કે છે, એટલે અહીં સુધી તો આવે એવું લાગતું નથી કે છે. પછી તમે જોતા માતાજીઓ અહીં તો નહીં આવે કે છે. પણ તમારા પિતા તો પુરુષ છે કે છે, અને તમે અડધી રાત્રે બીજાની પાસે જતા રહ્યા છો તો તમારા કુળને કલંક ન લાગે, એટલા માટે તો તમારા પિતા જરૂરથી તમને શોધવા નીકળી શકે છે. અને તમે કદાચ એવી દલીલ કરો કે મારા પિતાશ્રી અમને સુતા આવશે, તમે પિતાશ્રી જોડે જતા રહેશું કે છે. પણ એ પણ શક્ય નથી ભગવાન કે છે. કારણ કે તમારા પિતા તમને ન જોઈને તમારી શોધખોળ જરૂર કરતા હશે, પણ તેમને અહીં આવવાનો માર્ગ તો મળવાનો જ નથી. કારણ કે આ તો ઘોર જંગલમાં ઘણી ડીપમાં ભગવાને આ બધાને બોલાવેલા છે કે છે. એટલે તમારા પિતાનો માર્ગ અહીંયા સુધી આવી શકે એમ નથી કે છે. કારણ કે અહીં પહોંચવાના માર્ગો ઘણા વિકટ છે, અને આ માર્ગો વચ્ચે માયા ઊભી છે, એટલે કોઈ મારી પાસે પહોંચી શકે નહીં. જો આ આધ્યાત્મિક અર્થ થાય છે. આ ગોપીજનો વેણુનાદની અસરોના કારણે ભગવાન સુધી પહોંચી શકે છે. એમના માતા પિતા જો શોધવા નીકળે તો ભગવાન સુધી પહોંચી શકતા નથી, કારણ કે એ વચ્ચે માયા ઊભી છે. એ માયા અટકાવીને આપણે બધાની પોઝિશન આ છે. આપણે પણ પ્રભુને શોધવા નીકળ્યા છીએ, પરંતુ આપણે બધા માયાથી
ઘસિત થઈ ગયેલા છે. એટલા માટે તો ગીતામાં શ્લોક છે, દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. હે અર્જુન, મારી આ દેવી અને ગુણમયી માયા તરવી ઘણી અઘરી છે. જે મારી શરણે આવે છે તે જ આ માયાને તરી શકે છે. એટલે ભગવાનની પાસે પહોંચવામાં વચ્ચે મોટામાં મોટો જો અંતરાય હોય તો એ માયા ભક્તોને હેરાન કરે છે એવું નહીં, જ્ઞાનીઓને, મોટા મોટા મહાપુરુષોને પણ એ માયા હેરાન કરે છે. એટલે તમારા પિતા કે માતા તમને શોધતા શોધતા અહીં આવી શકશે નહીં, કારણ કે વચ્ચે મારી માયાનું અભેદ દિવાલ ઊભી છે. તમારા એટલે કદાચ તમારા પિતા તમને શોધવા નીકળશે તો પણ ગભરાઈ જશે. માટે આ બધું વિચારીને તમારે અહીંયા રોકાવું ના જોઈએ. તમે વ્રજમાં પાછા જાઓ. હવે કહે છે કે જુઓ, કહે છે બીજી ગોપીઓ આવી નથી તો તમારે પણ આવવું નહીં. બીજી ગોપીઓને વિનોદ નહીં સંભળાયો હોય, અથવા તો અંતરગ્રહ ગતા ગોપીજનની વાત કરતા હશે તો એ તો આવ્યા નથી, તો તમે શું કરવા અહીંયા આવ્યા છો? કે છે રાત્રે તમે સ્ત્રીઓ અહીંયા એકલી આવો તો તમારા કુળને કલંક ના લાગે, તેવો વિચાર કરીને પણ તમારે એ આવવું જોઈએ નહીં. ભગવાને આ પ્રકારે કહ્યું. તાને ગોપીજનો વનમાં ગોપીજનો વિચાર કરે છે, આ તો અમે કેવા મનોરથ કરીને આવ્યા હતા અને અમારા મનોરથ પર તો પાણી ફેરવી દીધું આ કૃષ્ણ. એ તો કે છે નટખટ કૃષ્ણ છે કે છે. એટલે વિચાર કરે કરવું શું કે છે. હવે તો જાઓ 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 કર્યા કરે છે કે છે. અમારા બધું મનમાં જે વિચાર્યું હતું એવું તો કશું થતું નથી કે છે. પ્રોમિસ કર્યું હતું કાત્યાની વ્રત વખતે કે તમારો મનોરથ પૂર્ણ કરીશ. આવી ગયા છીએ, પાછા જવાનું કે છે. ગોપીજનો મૂંઝાઈ ગયા છે, ચારે બાજુ વનમાં જોવા લાગ્યા છે. એટલે ભગવાન પછીના શ્લોકમાં રાજસ રાજસી ગોપીને કહે છે, દ્રષ્ટમ મનમ કુસુમિતમ રાકેશ કરરંજિતમ યમુના નીલ નિરંજય તરુ પલ્લવ મંડિતમ. ગોપીજનોને ભગવાન કહે છે કે તમે બધી જોઈ રહ્યા છો સૌંદર્ય વનનું. અત્યારે રાત્રે તો ચંદ્રના કિરણોથી આ વન રંજિત થયેલું છે. પુષ્પો સુંદર સુંદર ખીલેલા છે. યમુનાજીના મંદ પવનથી આ વૃક્ષોના પલ્લવો ડોલી રહ્યા છે. આવી સુંદર વનની શોભા તમે જોઈ લીધી છે, તમારું કાર્ય પતી ગયું ને, જાઓ વગેરે. તમે વનની શોભા જોવા લાગ્યા ગોપીજનો. મનમાં વિચાર કરે છે અને જવાબ શું આપવો કૃષ્ણને, પણ એ કશું વિચારે ને બોલે એ પેલા સસરાટ ભગવાને તો ના જાઓ 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 કરવા મળ્યું છે. એટલે ગોપીજનો ભગવાન સાથે નજર મિલાવી શકતા નથી, ચારે બાજુ જોવા લાગ્યા. એટલે ભગવાનને લાગ્યું કે આ લોકોને વનનું સૌંદર્ય બહુ ગમી લીધું છે. એટલે ભગવાને વનના સૌંદર્યનું વર્ણન કર્યું અને વનના સૌંદર્યનું વર્ણન કર્યું. કીધું હવે જોઈ લીધું સૌંદર્ય, હવે તમે જઈ શકો છો કે જાઓ કે છે. મહાપ્રભુજીને તરત જ ત્રિવિધલા નામાવલીનું એક નામનું સ્ફુરણ થયું છે. શૃંગાર વિભાવાદ યુક્તાય નમઃ. આ વન કેવું છે? શૃંગારી સ્વરૂપ ધારણ કરેલું છે. શૃંગાર વિભાવાદી યુક્તાય નમઃ. ભગવાન એવા ભગવાનનું સ્વરૂપ છે યા કે છે. એટલે મહાપ્રભુજીએ ત્રિવિધલા નામાવલીમાં નામ પ્રકટ કર્યું છે. મેં સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે પુરુષોત્તમ શસ્ત્રનો તો મહાપ્રભુજીએ ખાલી 3 જ નામ આ અધ્યાયમાંથી પ્રકટ કર્યા છે. તો ત્રદાસ પંચાયતમાંથી 12 નામ, પણ આ અધ્યાયમાંથી 3 નામ પ્રકટ કર્યા છે. અને આપણે ત્રિવિધલા નામાવલીના મહાપ્રભુજીએ આ અધ્યાયમાંથી કુલ 34 નામ પ્રકટ કરેલા છે. 34 નામ આખી રાસ પંચાયતીમાં કરેલા છે અને આમાંથી પણ થોડાક નામો પ્રકટ કરેલા છે. એટલે જેમ જેમ આવે છે એમ તમને નામો કહેતો જઉં છું. ભગવાન સૌબોધિનીજીમાં કહે છે મહાપ્રભુજી કે ભગવાન રાજસ રાજસી ગોપીઓને કહે છે કે જો તમે વનના સૌંદર્યનું દર્શન કરવા આવ્યા હોય તો તમે દર્શન કરી લીધું છે, માટે હવે તમે ઘેર જાઓ કહે છે. પણ બોલવાનો અભિપ્રાય ભગવાનનો બીજો છે. ભગવાન કહે છે કે તમે વન જોઈ લીધું છે એટલે તમને ખાતરી થઈ ગઈ છે કે આ વનમાં હવે કોઈ ભય નથી પણ સૌંદર્ય છે કે છે, માટે તમે રહી જાઓ, તમારે ઘેરે પાછા જવાની જરૂર નથી. ભગવાન જે શ્લોકનો અર્થ થાય છે ને એવો છે કે તમે જાઓ. મહાપ્રભુજી એવું કહે છે
કે ભગવાન કહે છે ને આ ના જશો, અહીં રહી જાઓ કે છે. ઘોર રાત્રિઓ હતી એમ કીધું, પણ અહીંયા સૌંદર્યની વાત કરી ભગવાને. એટલે કહું કે જો ભગવાન કહે છે આ તો બહુ સુંદર રાત્રિઓ છે કે છે, ઘોર રાત્રિઓ નથી, એટલે તમે અહીંયા રહી જાઓ કે છે. પણ જો તમને ઘરે જવાની અપેક્ષા હોય તો ઘરે જાઓ, નહીં તો રોકાઈ જાઓ. વનના સૌંદર્યનું વર્ણન કરેલું છે કે છે. એટલે તમારી આસક્તિ કે વનના સૌંદર્યમાં હોય તો કહે છે કે વન કેટલું સુંદર છે કે છે. હજુ તો ફૂલો જ આવ્યા છે કે છે, હજુ તો આ વનમાં વૃક્ષો ફળ આવવાના બાકી છે કે છે. અને આ પુષ્પિત થયેલા વનમાં તો પ્રેમ થઈ જાય કે છે. ભગવાન બધાની આસક્તિ વધારે, ભગવાન કસોટીઓ પૂરી કરે છે કે છે. એટલે ઘરે જેવા પાછા જવાના વચનો કહેતા જાય અને પાછા આ બધા વખાણ વનના કરતા જાય કે છે. એટલે મહાપ્રભુજી લખે છે કે આ બધા શૃંગારને ઉદ્દીપન કરનારા ભાવો છે. કયા કયા ભાવો? તો વન એ તામસ પ્રકૃતિનું છે, પુષ્પો એ રાજસ પ્રકૃતિનું છે, અને ચંદ્રના કિરણોથી આખું વન રંગાયેલું છે. તો ચંદ્રના કિરણો સાત્વિક છે. અને આ ચંદ્ર અત્યારે જે છે એ પાછો શરદ પૂર્ણિમાનો ચંદ્ર છે. એટલે વાયુનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે યમુનાજીના તીર પરથી વાતો ધીર સમીર વૃક્ષોનો વાયુ છે એ વૃક્ષોના પલ્લવોને ડોલાવી રહ્યો છે કે છે. એટલે વાયુના પણ 3 ગુણો કહેવામાં આવેલા છે. વાયુ મંદ મંદ વહી રહ્યો છે, યમુના જલના સ્પર્શથી વાયુ શીતલ થઈ ગયો છે, અને વૃક્ષોના સ્પર્શથી વાયુ સુગંધિત. એટલે મંદ, શીતલ અને સુગંધિત 3 ગુણો વાયુના બતાવવામાં આવે છે. અને એ વાયુ આ રસને ઉદ્દીપન કરનારો છે. એટલે આ શ્લોકમાં ભગવાનનો કહેવાનો અભિપ્રાય છે કે તમે અહીંયા રોકાશો તો ફળ પ્રાપ્તિ થશે, માટે તમે જશો નહીં, જશો તો રસથી વંચિત રહી જશો. મહાપ્રભુજીનું અર્થઘટન છે, શ્લોકનું અર્થઘટન જુદું છે. તમે મહાપ્રભુજી સિવાયના બીજા સંપ્રદાયના કોઈ પણ ભાગવતના, ઇસ્કોનના કે બધા પુસ્તકો લેશો તેમાં આવું અર્થઘટન તમને જોવા નહીં મળે. એ બધા પુસ્તકોમાં તો જે મેં તમને સ્ટાર્ટિંગમાં ભાષાંતર કરીને બતાવ્યું એ જ અર્થઘટન ઇસ્કોનવાળા હોય કે ગૌડીય સંપ્રદાય હોય કે શ્રીધરી ટીકા હોય કે બીજા કોઈ બી સંપ્રદાયના હોય. ભાગવત તો બધા લોકો ભાગવતના તો માને છે ને, પણ એ લોકોનું અર્થઘટન ભાગવત એટલે તો મહાપ્રભુજીને કીધું છે કે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના જે ગૂઢ અર્થો પ્રકટ કર્યા છે એની પહેલાંના કોઈ આચાર્યએ પ્રકટ કર્યા નથી. બીજા બધાએ ભાવ પ્રકાયા પોતાના રીતે બધું બતાવ્યું છે, પણ એ ડીપમાં જેટલું વલ્લભાચાર્યજી ગયા છે ને એવું ડીપમાં કોઈ ગયું નથી. હવે પછીનો શ્લોક લઈએ કે આ વનના સૌંદર્યનું વર્ણન કરી ભગવાને ગોપીજનોની આસક્તિ દૂર કરી. હવે ભગવાન આગલા શ્લોકમાં પાછા ફરીથી કહેશે તમે જાઓ. પછી મહાપ્રભુજી કહેશે ના, નથી જવાનું કીધું છે. એ પ્રમાણે એટલે ભગવાન શ્લોકનો જે સાચો અર્થ છે, સાચો એટલે દેખીતો અર્થ એ એવો છે કે તમે જાઓ. પણ મહાપ્રભુજી પાછા બધું અર્થઘટન ગુદ રીતે કરે છે, એ જોઈએ છે. તદ્યાત્મા ચિરમ ગોષ્ઠમ શુશ્રૂષધ્વં પતિં સતી ક્રંદન્તિ વત્સા બાલાશ્ચ તાન પાયત ધૂયત. એટલે શું કહે છે? તમે વાર ના લગાડો, જલ્દી ઘેર જતા રહો. અરે તમારા પતિઓની સેવા કરો. તમારા વિના તમારા બાળકો અને તમારા વાછરડા રડી રહ્યા છે. જાઓ જાઓ, જલ્દી જાઓ, તમારા બાળકોને સ્તનપાન કરાવો. અને ગાયોને દોવાનું પડતું મૂકીને આવ્યા છે તો ગાયને દોઈ અને વાછરદાને ધાવવા દો. આ બધું ભગવાન ગોપીજનોને કહે છે, માટે તમે ઘરે જાઓ. હવે સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે ભગવાન બહારથી એમ કહે છે કે તમે તમારા ઘેર જાઓ, કારણ કે તો તમારા ગાયોની સેવા બાકી રહી ગઈ છે, કરવાની છે. ત્યાં જવાથી તમારા પતિવ્રતા ધર્મનું પાલન કરવાનું બાકી છે, પડતું મૂકીને આવ્યા છો, એટલે તમે પતિની સેવા કરવા જાઓ કે છે. સ્ત્રીઓનો ધર્મ તો પતિની સેવા કરવાનો છે, તેમાં પણ તમે તો સતીઓ છો કે સતી શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે તમારા પતિઓ
એ પૂર્વ હવે જો એક ગૂઢ વાત મહાપ્રભુજી બતાવે છે કે તમારા પતિઓ પૂર્વજન્મના સ્ત્રીઓ હતા અને તેમને પુરુષનું ધ્યાન કર્યું, તેથી તમારા સ્ત્રીઓ એ તમારા પુરુષનું ધ્યાન કર્યું એટલે તમારા એ પુરુષો થયા અને તમે લોકો પૂર્વજન્મમાં પુરુષો હતા, પણ તમે સ્ત્રીની ભાવના કર્યા કે સ્ત્રી પુરુષની પરસ્પર આસક્તિ વિશેષ હોય છે. એટલે એવું કહેવામાં આવે છે કે પુરુષો જ્યારે મરતી વખતે પોતાની સ્ત્રીને વધારે યાદ કરે. આજે 50-60 વર્ષનું લગ્ન જીવન ભોગ્યું હોય અને મરવાનો સમય આવે એટલે સ્વાભાવિક છે કે એને પોતાની પત્નીની ચિંતા થાય, અને પત્ની હોય તો પતિની ચિંતા કરે. અને આપણે તો એ કહેવત છે કે અંતિમ મરતી સાગતી. તો મરતી વખતે તમે પત્નીની ચિંતા કરતાં કરતાં મરો તો પુરુષ પછી સ્ત્રી બને, અને સ્ત્રી મરતી વખતે પતિની ચિંતા કરતી કરતી મરે તો મર્યા પછી એને પુરુષનો અવતાર આવે. આવું એક બીજી જગ્યાએ પણ કથાકારે કહેલું કે આજકાલની જેટલી શેઠાણીઓ છે ને એ આવતા જન્મમાં નોકરાણીઓ બની શકે છે, અને આવતા જન્મમાં જેટલી કામવાળીઓ અત્યારે છે ને એ બધી શેઠાણીઓ બનશે. કેમ? શેઠાણીઓનેથી કામ થતું નથી ઘરનું, એટલે 24 કલાક નોકરાણીની કામવાળાને ચિંતા કર્યા કરે છે કે આજે આવી નથી, હજુ આ કામ બાકી રાખ્યું છે, એને આવું કામ કર્યું છે, તેવું કામ કર્યું છે. એટલે 24 કલાક શેઠાણીના મગજમાં નોકરાણી કે કામવાળા રજા પાડી દે તો બીજી શોધવા નીકળવી પડે કે રજા પાડી દે અથવા છોડી જતી રહે તો એની બીજી વ્યવસ્થા કરવાની. એટલે ઘરના કામકાજની ચિંતાના કારણે શેઠાણીઓ નોકરાણીઓની કામવાળાની ચિંતા કરે. એટલે કલાકારે એવું કીધેલું કે શેઠાણીઓ જેટલી છે બધી આવતા જન્મમાં કામવાળી થશે, અને કામવાળીને કાયમ માટે શેઠાણીની ચિંતા થયા કરે કે મારી શેઠાણી આજે ગઈ નથી એટલે મને લડશે, મારું કામ બરાબર નથી કરતું એટલે શેઠાણી મને. એટલે કામવાળાના મગજમાં કાયમ માટે શેઠાણી રમતી હોય, એટલે આવતા જન્મ બધી શેઠાણી હોય. આવું તો કોઈકે કહેલું, મજાકમાં કદાચ કહ્યું હશે, પણ અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં તો લખે જ છે ચોખ્ખું કે પુરુષો એ સ્ત્રીઓનું ચિંતન કરે છે, સ્ત્રીઓ એ પુરુષનું ચિંતન કરે છે. એટલે આવતા જન્મમાં આ બધા પુરુષો સ્ત્રીઓ થશે, સ્ત્રીઓ પુરુષો. મુખ્ય વાત એક જ છે કે ભગવાને ગીતામાં પણ આ વાત સમજાવી છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ તજત્યંતે કલેવરમ તમ તમે વૈસી કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. હે અર્જુન, મનુષ્ય અંત સમય જે ભાવનું ચિંતન કરતો દેહ છોડે છે અંતે તેને પામે છે. તમે ઘરમાં કૂતરો પાળ્યો હોય અને મરવાના સમયે તમને કૂતરાની ચિંતા થાય તો કૂતરાનો અવતાર આવે. એટલે એટલા માટે કીધું છે કે આપણે ઘરમાં ફોટા ભગવાનના રાખવા, અંતિમ સમયે ભગવાનની ચિત્ર સામે રાખેલું હોય અને નજર દ્રષ્ટિ આપણી ફોટાની પર પડે તો ભગવાનની, અને આ સત્સંગ થતો હોય એ તમે સાંભળતા હોય, કોઈક લીલા તમને યાદ આવી જાય, કોઈક વ્રજયાત્રાનો પ્રસંગ તમને યાદ આવી જાય, કોઈક મહાપ્રભુજીનું ચરિત્ર યાદ આવી જાય, તો એ બધાથી ફાયદો શું છે કે અંતિમ સમય જે વિચારો આવે એ પ્રકારની ગતિ થાય. માટે સતત અનુસંધાન ભગવાનનું રાખવું જોઈએ. અને અંતિમ સમયે જો કૃષ્ણનું યાદ આવશે તો લખ્યું છે ને, ભગવાને કીધું છે ને કે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જે દેહ છોડે છે એ અલ્ટિમેટલી ભગવાનને જ પામે છે. જે સ્મરણ કરતા દેહ છોડો એ પ્રકારે તમારી ગતિ થાય છે કે છે. હવે આગળ ભગવાન કહે છે કે તમારા વાછરડા ભૂખ્યા છે કે છે, ભાભરી રહ્યા છે, તમારા બાળકો રડી રહ્યા છે, માટે ગોષ્ઠમાં જઈને ગાયોને દોઈને વાછરડાને ખીલેથી છોડો તો ગાયોને ધાવશે કે છે. તમે બાળકોને જઈને સ્તનપાન કરાવો. તમારું સ્ત્રીઓનું જીવન સ્વાર્થ માટે નથી હોતું પણ પરાર્થ માટે છે, માટે તમે જલ્દી તમારા ઘેર જાઓ. અને આ પ્રકારે ભગવાને એ લોકોને પાછા જવાના જે કારણો આપ્યા છે એ એક પછી એક બતાવતા ગયા છે. હવે એ વખતે ભગવાને જોયું તો કેટલીક ગોપીઓ ભગવાનના પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહી હતી. ભગવાનનું સૌંદર્ય, આગળ એક નામ આવશે જ, કંદર્પ કોટી લાવણ્યાય નમઃ.
ભગવાનનું સ્વરૂપ તો કુટિક કંદર પણ લજાવે એવું છે. તો ગોપીજનોમાં કેટલાક ગોપીજનો એવા હતા, ભગવાનને પૂરા સ્નેહ તરતી આંખોથી જોઈ રહ્યા છે. ભગવાન જોયું કે આ લોકો તો મને બહુ પ્રેમથી જુએ છે, હું તો આ લોકોનો તિરસ્કાર કરીને જવાનું કહું છું, અને આ ગોપીજનો તો મને સ્નેહથી જુએ છે કે છે. ભગવાન પણ ગૂંચવા મળે કે થોડું કરવું શું. તો ભગવાનની દલીલમાં તો કોઈ કચાશ રહેતી નથી. ભગવાન તો મદતામ શ્રેષ્ઠ, ભક્તાઓમાં શ્રેષ્ઠ છે. એટલે ભગવાન પછી એ જે ગોપીજનો બહુ પ્રેમથી જોતા હતા એને કહે છે, અઠવા મદભી સ્નેહાત ભવંત્યો યત યંત્રિતાશયા આગતાયુપન્નમ તત પ્રિયંતે મમ જંતવ. ભગવાન કહે છે કે જો તમને મારા સ્નેહના કારણે ખેંચાઈને અડધી રાત્રે તમે વનમાં આવ્યા હો તો તે યોગ્ય તો છે જ કે છે, કારણ કે આ દુનિયાના પ્રાણી માત્ર મને સ્નેહ કરે છે કે છે. ભગવાનને સ્નેહ કેમ કરે છે બધા? આપણે અંશ છીએ, ભગવાન અંશી છે, તો અંશીને પ્રેમ કરે સ્વાભાવિક જ છે. જેવી રીતે છોકરું છે એ મા બાપને પ્રેમ કરવાનો છે ને મા બાપ પોતાના છોકરાને પ્રેમ કરે છે, કારણ કે એના લોહીમાંથી બનેલું છે બાળક, તો એ ઓટોમેટિક એક ભાવ જાગશે. એવી રીતે આપણે હવે કૃષ્ણનો જે આનંદ તિરોહિત થયો છે આપણામાં, બાકી ચિડંશ પણ છે ને સદંશ પણ આપણામાં છે કૃષ્ણનો, ખાલી આનંદ જ નથી આપણી પાસે. એટલે આપણે તો કૃષ્ણના જ છીએ કે છીએ, એટલે ઓટોમેટિકલી આપણને ભગવાન પ્રત્યેનો પ્રેમ થવાનો જ છે. હવે અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે, મારામાં સ્નેહને લઈને તમારું ચિત્ત મારામાં બંધાઈ ગયું છે, તેથી તમે મારી પાસે આવ્યા છો, તે બહુ યોગ્ય કર્યું છે. અમારું આગમન તમને યોગ્ય લાગતું હોય તો વિલંબ કેમ થાય છે? એમ ગોપીઓ કદાચ કહે કે અમે આવી ગયા છીએ, તમે જાણો છો અમે શેના માટે આવ્યા છીએ, તો પછી વિલંબ કેમ કરો છો? રાસમાં કહે છે. તેના ઉત્તરમાં કહે છે કે પ્રાણી માત્ર મારા પર સ્નેહ, તમે કંઈ નવાઈનો સ્નેહ નથી કરતા, પ્રાણી માત્ર મારા પર સ્નેહ રાખે છે કે છે, અને મારા સંબંધવાળા તો મારા પર સ્નેહ રાખે છે, એ તો મારી સ્વાભાવિક છે, પણ દુનિયાના પ્રાણી માત્ર મને સ્નેહ કરે છે કે છે. પછી કહે છે કે જે સ્નેહથી તમે આવ્યા છો તેમને પાછા જવાનું કહીએ તો પણ પાછા નહીં જઈ શકે. વળી તમે તો અંતઃકરણથી વશ થઈને આવ્યા છો, પછી બાકી શું રહ્યું કે તમને રોકાવા માટે કહેવું પડે કે છે. એટલે કે બંને નિષ્કપટ ભાવથી પ્રીતિ કરવી એ જ કર્તવ્ય છે. ભગવાનને સ્નેહથી જુઓ, પણ એ ભાવ કેવો જોઈએ? નિષ્કપટ ભાવ છે કે છે. હવે ભગવાન જોયું કે આ ગોપીજનો હજુ કંઈ સામે પ્રત્યુત્તર આપતા નથી, અને ભગવાન દરેકને કહે જાઓ જાઓ જાઓ. હવે ભગવાન થયું ના આવતા ગોપીજનોને જો કોઈ પણ સ્ત્રી હોય એને સ્વાભાવિક છે એનો પતિ વધારે વાલો હોય, એટલે ગોપીજનોએ પછી ઉપદેશ, હવે અત્યાર સુધી બધા સગા સંબંધીના ભાવથી ઉપદેશ આપતા હતા, પણ હવે સીધું પતિવ્રતા ધર્મ સમજાવવા માંડ્યો ભગવાને. શું કહે છે ભગવાન? ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીનામ પરો ધર્મો માયા તદબંધૂનામ ચ કલ્યાણ્ય પ્રજાનામ ચાનુપોષણમ દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગી અધનો પીવા પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકે શુભી અપાતકી અસ્વર્ગવ્યમ અયશસ્યમ ચ ફળગો ક્રોચમ ભયાવહમ જુગુપ્સિતમ ચ સર્વત્ર ઔપપત્યમ કુલસ્ત્રિયા. અહીંયા 3 શ્લોકોમાં ભગવાન ગોપીજનોને પાતિવ્રત્ય ધર્મનો ઉપદેશ કરે છે. પણ જોજો, આ પાતિવ્રત્ય ધર્મ એ લૌકિક કે વૈદિક જ કહેવાય છે, અને ગોપીજનો એને જવાબ આપશે એમાં સમજાવશે. આ 3 શ્લોકોનો અર્થ કહું ત્યારે, હે કલ્યાણીઓ, નિષ્કપટ ભાવે પોતાના પતિની સેવા કરવી, એમના બાંધવોની સેવા કરવી, બાળકોનું પાલન કરવું, એ તો સ્ત્રીઓનો પરમ ધર્મ છે. આ પહેલા શ્લોકનો અર્થ. 3 શ્લોક બોલ્યો ત્યારે પહેલો શ્લોક. બીજો શ્લોક, જો કદાચ કોઈ સ્ત્રીનો પતિ દુષ્ટ હોય
ભાગ્યહીન હોય, ગરડો હોય, રોગી હોય, જડ હોય, નિર્ધન હોય, તો પણ પત્નીએ એના પતિનો ત્યાગ કરવો જોઈએ નહીં. પણ એ જો પાતકી હોય, પતિત હોય, અધર્મના માર્ગે જતો રહેતો હોય, તો જ એનો ત્યાગ કરવો. તમારું અલ્ટિમેટલી પત્ની કોને કહેવાય? ધર્મપત્ની. પતિને ધર્મમાં સહકાર આપવા એ ધર્મપત્ની કહેવાય. પણ પતિ ગમે તેટલું સમજાવે છતાં પણ અધર્મના માર્ગે જતો હોય, પાતકી હોય, ખોટા કર્મો કરતો હોય, તો સ્ત્રી એનો ત્યાગ કરે, ચાલે. પણ એ સિવાય એ નિર્ધન છે માટે એનો ત્યાગ કરો, કે ગરડો થઈ ગયો છે અથવા તો રોગિષ્ઠ છે, એ જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં બધું બહુ બનતું હોય છે કે ભાઈ રોગિષ્ઠ હોય એટલે ત્યાગ કરી દેવાનું કે છે. પછી ત્રીજા શ્લોકમાં કે છે, હે પુલિન સ્ત્રીઓ, પરપુરુષ સાથેના સંબંધથી તો સ્વર્ગમાં, ભગવાનની જોડે અત્યારે આ લોકો આવી ગયા છે. ભગવાન અત્યારે પરપુરુષ જેવું બતાવી રહ્યા છે. તો કે જે સ્વર્ગનો નાશ થશે તમારો, કે છે તમે લોકોમાં નિંદાના પાત્ર થશો, એટલે તમારો યશનો પણ ક્ષય થઈ શકે છે. અને આવા સંબંધો તો તુચ્છ, દુસાધ્ય, ભયજનક અને નિંદાના પાત્ર થઈ શકે છે. માટે પણ તમારે અહીંયા વનમાં રહેવું જોઈએ નહીં અને તમે ઘરે જાઓ. તો વૈષ્ણવ, આ 3 શ્લોકોની સુબોધિનીજી આવતીકાલ રાત્રે 8 વાગે આપણે મળીશું. અને મહાપુરુષજી કેવું અર્થઘટન કર્યું છે એ બધી વાતો આપણે કાલે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી